ગુડ મોર્નિંગ ગુજરાતીઓ. સવારે ઉઠીને બારીમાં જોયું તો વરસાદના કોઈ એંધાણ નહોતા, પણ લાગતું હતું થોડી વારમાં વરસાદ આવશે. ત્યારબાદ આપણે સીધા બેસી ગયા યોગા કરવા. યોગા કરવાની મજા આવી ગઈ. બાકી ત્યારબાદ આપણે સીધા નાસ્તો કરવા બેસ્યા. નાસ્તામાં તો આજે ચા ને ભાખરી હતી, મસ્ત ઘીવાળી ગરમા ગરમ ચા ભાખરી ખાધી. ત્યારબાદ આપણે સીધા આજે લિફ્ટનો યુઝ ન કર્યો, અને આજે આપણે દાદર ઉતરીને નીચે સડાસડ ઉતરવા માંડ્યા. ત્યારબાદ સીધા પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે. હનુમાન દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા ઓફિસ જવાનું. ઓફિસ આજે જતા હતા ફૂલ ઉપર ડબુલીના, પણ વરસાદના ફૂલ આવવાની તૈયારી છે, પણ અમે ગાડી ભગાવી સટાસટ હો ભાઈ જવા દીધી. પછી સીધા ઓફિસે પહોંચીને કર્યું લેપટોપ શરૂ, કામ કરવાનું કરી દીધું શરૂ. પછી પાછા સીધા ઘડીક વાર બહાર જોયું તો પોઈગા તો વરસાદની ધબા ધબી બોલી હો ભાઈ. પછી પાછા મંડી પડ્યા કામ કરવાનું. પછી આજે આપી હતી બાઇક સર્વિસમાં, તો ચાલતા પાછળ જ હતી ઓફિસની પાછળ. તો બાઇક લેવા આપણે પહોંચી ગયા ચાલતા. તો બાઇક સર્વિસ કરાવી, ઓઇલ ચેન્જ કરાવ્યું. ત્યારબાદ બાઇક લેવા ગયા તો વેઇટિંગમાં હતો નંબર. તો ઘડીક ટીવી બીવી જોઈ, ગીત બીત જોયા. પછી આપણે નીકળી ગયા સીધા ઘર તરફ જવા. અને આજે વરસાદની મહેરબાની વરસાદ હતો નહીં બહુ. તો હવે મળશું સીધા કાલે. તો ત્યાં સુધી ગુડ નાઇટ, સિયા, ટાટા, બાય બાય.